કેમ છો મિત્રો? જો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં. આ છે આપણું ખેતર. તો ખેતરમાં ઉનાળુ તલનું વાવેતર કરેલું છે. આપ જોઈ શકો છો જે ઉનાળુ તલ છે, જે 2 મહિનાના થઈ ગયા છે, 60 દિવસના. ફાલ પણ હવે મેકી દીધો છે, આપ જોઈ શકો છો. તો આ છે આપણા તલ. આ છે આપણો બીજો ભાગ, જે પાછળથી તલ વાવ્યા હતા. આપ જોઈ શકો છો આ છે 40 દિવસના તલ. તો આપણો ભાગીદાર દવા છાંટી રહ્યો છે અંદર. જોઈ શકો છો પાછળ તલ. તલમાં દવા છાંટે છે. આ છે આપણા બાજુમાં ખેતર, જે અર્જુનભાઈ ભરવાનું છે. આટો મારવા જઈએ તો અહીંયા દૂધમાં ગોળ ઓગળતા હતા. આપણને એમ કે આ ચા બનાવવાના છે, ખાંડના બદલે ગોળ નાખશે. તો આપણે પૂછ્યું તો કે આપણે તો તલમાં છંટકાવ કરવાનો ગોળનો, દૂધ ગોળનો. તો આ ઓગળી રહ્યા છે દૂધ ગોળ. તો જો તલમાં દૂધ ગોળનો છંટકાવ કરે છે. પૂછ્યું તો કીધું તલ બહુ સારા છે તમારા, તો કે બીજો છંટકાવ છે દૂધ ગોળનો. દૂધ ગોળનો બીજો છંટકાવ કરી રહ્યા છે. તલ પાસે છે પણ સરસ છે. પછી આપણને કે ચાલો આપણે મગફળી જોવા. આપણને લઈ ગયા એની મગફળીમાં. આ છે એની મગફળી. જે 2.5 મહિના જેવું થઈ ગયો સમય એમ કહેતા હતા. ખોખી ઉમરો એટલે આપણને ખબર પડે કેવા ખોખા બેઠા છે. તો અર્જુનભાઈ ખોખી ઉમરે છે. ખાલો છોરો ગોતીને ઉમરે છે. હાલે આમાં તો કાંઈ ન નીકળ્યું. આ પણ સાંટાનો છોરો આવી ગયો લાગે છે. બીજો એકાદો ઉમરો. બીજો ઉમરે છે, ચાલો. લાગે ઠુમરી લો ને. હા, હવે બરોબર. જો આ છે 24 નંબર. ખોખા થઈ ગયા છે, તો દાણા પણ ભરાઈ ગયા છે. 2.5 મહિનાની થઈ જાય છે. આ છે આપણું બકાલું. જે બકાલું લેવા હાટું થઈને તો સવારમાં વાવી આવ્યા અહીં ખેતરમાં આવ્યા અહીં. આ બકાલું છે, ભીંડો, ચોરી, ગુવાર. તો આ છે બકાલું, ગુવાર. ગુવારનું બી પણ બહુ સરસ છે, જોઈ શકો છો. આ છે ભીંડા. આપ જોઈ શકો છો આ ગુવાર. શીંગો પણ એકદમ સરસ લાંબી છે, જોઈ શકો છો. ગરમી પણ એ જેવી છે, તડકો પણ છે. 10 વાગે તો ઘણું ગરમી લાગે છે. આ બકાલું ઉતારી લીધું છે. આટલું દેવાનું છે ભાગીદારને, બાકીનું આપણે ઘરે લઈ જવાનું છે, જોઈ શકો છો. તો વિડીયો સારો લાગે તો કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને.